હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેમના દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે। હાલ તો અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 48 કલાક એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે, જેની અસર અરબ સાગરના ભેજ પર ખેંચાઈ શકે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બંગાળના ઉપસાગરનો ભેજ પણ ખેંચાય અને 3 થી 6 એપ્રિલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમ કે દ્વારકા, ઓખા, જામનગરના ભાગોમાં વધુ વરસાદ વરસશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે। પવનની ગતિ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી લઈને દેશના ઉત્તર ભારત સુધીમાં 60 થી 70 કિલોમીટર પર રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। રાજ્યના ભાગોમાં પણ 40 થી 50 કિલોમીટર પર પવન જે છે તે ફૂંકાવાનો છે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। હાલની વાત કરીએ તો 5 એપ્રિલ સુધીની અત્યાર સુધી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ છે તેમણે આગાહી કરી હતી કમોસમી વરસાદની। તેમના પગલે અનેક જિલ્લાઓમાં આજે પણ દ્વારકા, જામનગર સહિતના જે ગામડાઓ છે ત્યાં પણ ભારે કમોસમી વરસાદ, ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળ્યો હતો, પરંતુ હવે આ આગાહી લંબાવવામાં આવી છે। આગાહી લંબાતા જે અંબાલાલ પટેલ છે તેમણે કહ્યું છે કે 6 તારીખ સુધી કમોસમી વરસાદ છે તે પડવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। મહારાષ્ટ્ર અને ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। પહેલા શું મોટી આગાહી જે છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, કયા કયા જિલ્લાઓ એવા છે કે 6 તારીખ સુધીમાં ત્યાં ભારે વરસાદ વરસશે અને આંધી એટલે કે પ્રચંડ પવન સાથે વરસાદ વરસવાનો છે, ત્યારે સાંભળીએ અંબાલાલ પટેલે શું કહ્યું। લગભગ આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે। પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની ઝડપ ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર ગુજરાતના ભૂભાગો પર પણ થવાની શક્યતા છે। હમણાં લગભગ તારીખ 3 સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગમાં હવામાન પલટા છે। જામનગરના ભાગો, આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ તેની શક્યતા રહેશે। ખાસ કરીને સુરતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 40 કિલોમીટર, ક્યાંક 50 કિલોમીટર ઉપરની ઝડપનો ફૂંકાવાની શક્યતા રહેશે। જોકે દેશના ભાગોમાં કેટલાક ભાગમાં તો 60 થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ અડધો વર્ષ ભારતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટા છે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પુનઃ તારીખ 7 થી 10 કે 12માં બીજો એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે, તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। એટલે આગામી ક્યારેક તડકો તો ક્યારેક હવામાનમાં પલટો, એટલે ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસમાં મોસમ જોઈને પોતાના પાકનું આયોજન કરવાની શક્યતા રહેશે। ઊભા કૃષિ પાકો પવનની ગતિ કારણે તેની અસર થઈ શકે, બાગાયતી પાકોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 16 બાદ પણ એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે હમણાં ગરમી પડતી નથી। તારીખ 20મી એપ્રિલથી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 26 એપ્રિલ બાદ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મે માસમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન થઈ શકે। 11 થી 20 મેમાં આરબ દેશી કાળી આંધી ચડી જવાની શક્યતા રહેશે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મે માસમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને એક સિવિયર સાયક્લોનની શક્યતા રહેશે। જો તેનો માર્ગ ઓમાન તરફ હોય તો ગુજરાતના ભાગમાં તેની હરકત ઓછી આવી શકે। બંગાળ ઉપસાગરમાં તો ભારે ચક્રવાતો થવાની શક્યતા રહેશે। જી।
તો અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી કરી તેમણે કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પ્રિમોન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરો છે ત્યાં પણ વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ તો ક્યાંક છાંટા પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતના ભાગોમાં પણ કરા પડશે જેની અસર ગુજરાતમાં થવાની છે. એટલે કે ભારતના અલગ અલગ જે રાજ્યો છે ત્યાં પણ ભારે વરસાદ વરસશે, કરા પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે. બીજો પશ્ચિમ 6 થી 10 એપ્રિલ દરમિયાન તેની અસર રાજ્યના ભાગોમાં વરસાદ આવશે. એટલે કે એપ્રિલ જ્યારથી શરૂ થયો છે ત્યારથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવે 6 થી 10 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે કમોસમી વરસાદ વરસવાનો છે. એક તરફ જે કહી શકાય કે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવે બીજી તરફ 6 થી 10 એપ્રિલ પણ કમોસમી અનેક ભાગોની અંદર, અનેક વિસ્તારો, અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પવન સાથે આવશે. હમણાં ગરમી ઘટશે. 20 એપ્રિલથી ગરમી વધશે અને 26 એપ્રિલથી 43 ડિગ્રી તાપમાન થશે. 11 થી 20 મે મહિનામાં પવનની ગતિ સાથે આંધી આવવાની શક્યતા જે છે તેમણે વ્યક્ત કરી છે. આરબ દેશની કાળી આંધી આવશે 26 એપ્રિલ બાદ અને મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મે મહિનામાં અરબી સમુદ્રમાં સ્વિચર અતિ ભારે વાવાઝોડાની શક્યતા છે. ઓમાન તરફ જશે અને ગુજરાતમાં તેની અસર ઓછી થશે. પરંતુ ગુજરાત માટે અને ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક આ સમાચાર માનવામાં આવી રહ્યા છે. કારણ કે ખેડૂતો છે તેમના પડ્યા પર પાટું જોવા મળી રહ્યું છે. હાલ જ્યારે માર્ચ મહિનાના એન્ડમાં પણ અનેક જે જિલ્લાઓ છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે સાથે હવે એપ્રિલમાં પણ કમોસમી વરસાદ વરસવાની આગાહીથી ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે અને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વરસાદના તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.